ચલો આજે એક એવા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતની વાત કરીએ જે આપણા રોજના લગભગ દરેક વર્તન પાછળ કામ કરે છે. આ એક એવો શક્તિશાળી સિદ્ધાંત છે જે સમજાવે છે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ તે શા માટે કરીએ છીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણે અમુક કામ વારંવાર કેમ કરીએ છીએ અને અમુક કામથી કેમ દૂર રહીએ છીએ? શું આ બધું બસ એમ જ થાય છે? ના, આની પાછળ એક મોટું કારણ છે. આ એક એવો સિદ્ધાંત છે જે કહે છે કે આપણું વર્તન એ આપણી આસપાસના વાતાવરણ સાથેની એક પ્રકારની વાતચીત છે. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે તેને આ 5 મુખ્ય ભાગમાં જોઈશું અને શરૂઆત કરીશું એ વ્યક્તિથી જેમણે આ અદ્ભુત વિચાર આપ્યો. તો આ સિદ્ધાંત આપનાર હતા B.F. સ્કિનર, એક અમેરિકન મનોવૈજ્ઞાનિક. એમનો વિચાર એકદમ સીધો અને સરળ હતો. જો કોઈ કામ કર્યા પછી સારું પરિણામ મળે તો એ કામ ફરીથી કરવાની ઈચ્છા વધી જાય છે. બસ આટલી સિમ્પલ વાત પર આખો સિદ્ધાંત રચાયેલો છે. આ સિદ્ધાંતને અલગ અલગ ઘણા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે કારક, ક્રિયાત્મક કે સાધનાત્મક અભિસંધાન. પણ આ નામોથી ગૂંચવાવાની જરૂર નથી. બધાનો મતલબ એક જ છે. આપણે આપણા કામના પરિણામ પરથી શીખીએ છીએ. આપણે જે પણ રિસ્પોન્સ એટલે કે પ્રતિભાવ આપીએ છીએ એના પરિણામ પરથી જ બધું નક્કી થાય છે. હવે સ્કિનર માત્ર વાતો નહોતા કરતા. એમણે પોતાના સિદ્ધાંતને સાબિત કરવા માટે એક બહુ જ પ્રખ્યાત અને ચાલાકીભર્યો પ્રયોગ કર્યો. એમણે એક ખાસ બોક્સ બનાવ્યું જે આજે સ્કિનર બોક્સના નામે દુનિયાભરમાં ઓળખાય છે. કલ્પના કરો, એક બોક્સ છે. એની અંદર એક ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવ્યો છે. બોક્સમાં બીજું કંઈ ખાસ નથી, બસ એક લીવર છે. અને એ લીવર દબાવવાથી ખોરાકની ગોળીઓ મળે એવી એક સરળ ગોઠવણી છે. તો હવે જુઓ કે થાય છે શું. શરૂઆતમાં તો પેલો ભૂખ્યો ઉંદર બોક્સમાં આમ તેમ ભટક્યા કરે છે. પછી અચાનક જ ભૂલથી એનો પંજો પેલા લીવર પર પડી જાય છે. અને જેવો લીવર દબાય છે કે તરત જ ટ્રેમાં ખાવાની ગોળી આવી જાય છે. 1-2 વાર આવું અકસ્માતે થયા પછી ઉંદરના મગજમાં લાઇટ થાય છે. એને સમજાઈ જાય છે કે આ લીવર અને ખોરાક વચ્ચે કંઈક જોડાણ છે. બસ પછી તો એ આમતેમ ભટકવાનું બંધ કરી દે છે અને સીધો જઈને લીવર દબાવે છે. જે વર્તન પહેલાં એક અકસ્માત હતું એ હવે શીખેલી ક્રિયા બની ગયું. આ જ વાત B.F. સ્કિનરે કહી હતી. એમણે કહ્યું કે કોઈપણ વર્તન પછી જે પરિણામ આવે છે એ પરિણામ જ નક્કી કરે છે કે ભવિષ્યમાં એ વર્તન ફરી થશે કે નહીં. આ નાના એવા પ્રયોગે આટલી મોટી વાત સાબિત કરી દીધી કે ભાઈ પરિણામ જ બધું છે. તો આ જે શીખવાની પ્રક્રિયા છે એને ચલાવે છે શું? કઈ શક્તિ એની પાછળ કામ કરે છે? સ્કિનરે એને એક નામ આપ્યું પ્રબલન, એટલે કે રીઇન્ફોર્સમેન્ટ. પ્રબલન એટલે એવી કોઈ પણ ઘટના જે કોઈ વર્તનને વધુ મજબૂત બનાવે અથવા એના ફરીથી થવાની શક્યતા વધારી દે. ટૂંકમાં એવું પરિણામ જે આપણને એ કામ ફરી કરવા માટે પ્રેરે. સ્કિનરે કહ્યું કે પરિણામો અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. જુઓ, પહેલું છે વિધાયક પ્રબલન, એટલે કે કંઈક સારું ઉમેરવું, જેમ કે ઉંદરને ખોરાકની ગોળી મળી, આનાથી વર્તન વધે છે. પછી છે નિષેધક પ્રબલન. આમાં કંઈક ખરાબ વસ્તુને દૂર કરવામાં આવે છે, જેમ કે ઇલેક્ટ્રિક શોક બંધ થઈ જાય, આનાથી પણ વર્તન વધે છે. અને ત્રીજું છે શિક્ષા, જેમાં કંઈક ખરાબ ઉમેરવામાં આવે છે, જેમ કે ઠપકો મળવો, આનાથી વર્તન ઘટે છે. ચાલો આને જરા વધુ ઊંડાણમાં સમજીએ. વિધાયક પ્રબલન એટલે પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ. આ એકદમ સીધું છે. કોઈ વર્તનને મજબૂત કરવા માટે એના પછી કોઈ સારી વસ્તુ આપવી. જેમ કે બાળક હોમવર્ક પૂરું કરે એટલે એને ચોકલેટ આપવી. અહીં ચોકલેટ એક પુરસ્કાર છે જે હોમવર્ક કરવાની આદતને પ્રોત્સાહન આપે છે. હવે અહીંયા જરા ધ્યાન આપજો, કારણ કે મોટાભાગના લોકો અહીં ભૂલ કરે છે. નિષેધક પ્રબલન એટલે કે નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ. આનો મતલબ સજા કે શિક્ષા બિલકુલ નથી. આનો મતલબ છે કોઈ ખરાબ કે અપ્રિય પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે કોઈ ચોક્કસ વર્તન કરવું. જેમ કે ઉંદર લીવર દબાવીને ઇલેક્ટ્રિક શોક બંધ કરી દે. શોક બંધ થવાથી એને રાહત મળે છે, એટલે લીવર દબાવવાનું શીખી જાય છે. તો જુઓ, આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે. નિષેધક પ્રબલનનો ધ્યેય પણ વર્તનને વધારવાનો જ છે, કોઈ ખરાબ વસ્તુને દૂર કરીને. જ્યારે શિક્ષાનો ધ્યેય વર્તનને ઘટાડવાનો છે, કોઈ ખરાબ વસ્તુને ઉમેરીને. જેમ કે મા બાપની કચકચ બંધ કરાવવા માટે ઘરકામ કરવું એ નિષેધક પ્રબલન છે, પણ તોફાન કરવા બદલ ઠપકો મળે એ શિક્ષા છે. સારું, તો આ ઉંદર અને બોક્સની વાત તો થઈ, પણ આ બધી વાતોનું આપણા જીવનમાં શું કામ?
ખાસ કરીને શિક્ષણમાં આ સિદ્ધાંત કેવી રીતે વપરાય છે ચાલો હવે એના પર નજર કરીએ. આપણે જોયું જ હશે, વર્ગખંડમાં આ સિદ્ધાંતનો ભરપૂર ઉપયોગ થાય છે. જ્યારે શિક્ષક કોઈ સાચા જવાબ પર શાબાશ કહે છે, એ વિધાયક પ્રબલન છે. કોઈને સ્ટાર, સર્ટિફિકેટ કે ઇનામ મળે એ પણ પ્રબલન છે. પરીક્ષાના પેપર તરત જ ચેક કરીને પાછા આપવા એ પણ એક પ્રકારનો ફીડબેક છે, જે પ્રબલનનું કામ કરે છે. આ બધી જ રીતોથી વિદ્યાર્થીઓમાં સારી આદતો અને શીખવાની લગન પેદા કરવાનો પ્રયત્ન થાય છે. આ બધા પાછળનો મુખ્ય હેતુ એક જ છે, એક એવું વાતાવરણ બનાવવું જ્યાં વિદ્યાર્થીઓને શીખવું એ બોજ નહીં, પણ એક આનંદદાયક અને લાભદાયી અનુભવ લાગે, જ્યાં ભણતર પોતે જ એક પુરસ્કાર બની જાય. તો સ્કિનરનો પ્રભાવ કેટલો મોટો છે? એમના આ સિદ્ધાંતે શીખવા અને વર્તનને સમજવાની આપણી રીતને હંમેશા માટે બદલી નાખી છે. આને સમજવા માટે આપણે એને પાવલોના શાસ્ત્રીય અભિસંધાન સાથે સરખાવી શકીએ. પાવલોના પ્રયોગમાં કૂતરો નિષ્ક્રિય હતો, એના મોંમાં લાળ આપોઆપ આવતી હતી. પણ સ્કિનરના પ્રયોગમાં ઉંદર સક્રિય છે, એ પોતે કંઈક કરે છે, એ પર્યાવરણ પર ઓપરેટ કરે છે, લીવર દબાવે છે અને પછી એને પરિણામ મળે છે. આ જ મુખ્ય તફાવત છે. આ બધી ચર્ચા પછી એક મોટો સવાલ ઊભો થાય છે. જો આપણું વર્તન પરિણામોથી આટલું બધું પ્રભાવિત થતું હોય, તો શું આપણી આસપાસ પણ આવા અદૃશ્ય સ્કિનર બોક્સ કામ નથી કરી રહ્યા? આ સિદ્ધાંતોને સમજીને આપણે આપણા જીવનમાં રહેલી પુરસ્કાર અને શિક્ષાની આ સિસ્ટમને ઓળખી શકીએ છીએ અને કદાચ એને બદલી પણ શકીએ છીએ. જો આ ચર્ચા તમને રસપ્રદ લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ જાણકારી તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.